નમસ્કાર દોસ્તો, નિર્મા સ્પેશિયલમાં પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો. આજે વાત કરવી છે પ્રવાસની. જો વેકેશન શરૂ થાય એટલે ગુજ્જુઓને હેબિટ છે કોઈને કોઈ સ્થળે પ્રવાસમાં દોડી દેવું. ગરમી બહુ છે પણ ઠંડકવાળા સ્થળોએ દોડી જાય. મહાબળેશ્વર, માઉન્ટ આબુ, સાપુતારા, ઉપડવાના એ ચોક્કસ. આવો પ્રવાસના શોખીનોને પૂછીએ કે પ્રવાસ માટે કેવા સ્થળોની તમારી પસંદગી છે. ખાસ કરીને સ્થળ કેવી રીતે પસંદ કરવું, જે પ્રવાસમાં રેગ્યુલર થતા એની માસ્ટરી હોય એમાં. કયા સ્થળે જવું, કેવી હોટલ બુક કરવી, ગ્રુપમાં જવું કે પછી સ્વતંત્ર જવું, રેલવેમાં જવું કે પછી લક્ઝરીમાં જવું. આવો પ્રવાસ શોખીનોને પૂછીએ કે પ્રવાસ માટે એમના માપદંડ શું શું છે. આવો. હું પોતે પણ એટલી પ્રવાસની શોખીન છું. જો જે વ્યક્તિ પ્રવાસ કરશે એને એક અલગ જ અનુભૂતિ થશે, એનામાં ઉર્જા સંચાર થશે. એ પણ જે પણ જગ્યા પર જશે ત્યાંની સંસ્કૃતિ, પરંપરા એ બધું એને જાણવા મળશે. મારું મત એવું છે કે માણસે, વ્યક્તિએ એક વર્ષમાં એકવાર તો પ્રવાસ જવું જ જોઈએ. અને મારો અનુભવ એવો કહે છે આપણે જ્યાં પણ જઈએ છીએ તે જગ્યાની આપણે જુદી જુદી વસ્તુઓ જોવા મળે છે કે ત્યાંના જે ખાણીપીણી હોય છે, ત્યાંની રહેણ હોય છે, એ બધું અલગ અલગ હોય છે. એટલે એ અનુભવ કરવો જરૂરી છે. સ્થળ જૂથમાં કરો કે સ્વતંત્ર કરો, બંનેના અલગ અલગ ફાયદા હોય છે. તમે સાથે કરો તો તમને સુરક્ષામાં બચત થાય છે, અને જો તમે સ્વતંત્ર કરો તો તમારે જે પણ જગ્યા પર જવું હોય ત્યાં તમે જાતે જઈ શકો છો કે ભાઈ આજે આ જગ્યાએ નથી જવું, આજે અહીંયા આરામ કરવો છે તો એ કરીને તમે પણ જઈ શકો છો. હાલમાં તો પ્રવાસ એટલો સહેલો થઈ ગયો છે કે તમે જે પણ જગ્યાએ જવું હોય એ પહેલાં નેટ પર સર્ચ મારી દો. તમે જે પણ જગ્યાએ જશો ત્યાં કઈ હોટલ મળે છે, શું જમવાનું મળે છે, તમારા માટે કેટલું સુરક્ષિત છે, એ બધું તમને મળી જાય છે. બની શકે તમને જો પહેલાં ડર જેવું લાગતું હોય તો તમે 1-2 વાર પહેલાં ટૂર સાથે જઈ આવો તો તમને એ પણ અનુભવ થઈ જશે કે ભાઈ ત્યાં શું હોય છે શું નહીં. તો તમે જાતે પણ, તમને બીજી વાર તમારે ટૂર પ્લાન કરવો હશે તો તમારા મનમાં એમ થશે ના હવે તો હું મારી જાતે જ ટૂર પ્લાન કરી શકીશ. માનવ જીવનમાં પ્રવાસનું ખૂબ જ મહત્ત્વ છે. પ્રવાસના લીધે આપણે મનુષ્યને બધી જ આપણને એની અંદર શીખવા જાણવા મળે છે. એમાં ઐતિહાસિક, પ્રાકૃતિક ને ભૌતિક ત્રણેય વિષયનો આપણને અનુભવ થાય છે. બહાર પ્રાકૃતિક કેવું હોય છે, ભૌતિક કેવું હોય છે, ઐતિહાસિક કેવું હોય છે. એમાં આપણે જઈને જોઈએ ત્યારે જ આપણને ખબર પડે છે કે પ્રકૃતિ કેવી છે, કેવી સુંદર રીતે આપણે બહારના બધા ટૂર કરી શકીએ છીએ. આપણે સ્થળની પસંદગી તો આપણા શોખ ઉપર પણ આધાર છે. આપણે ગ્રુપની અંદર જઈએ તો ખૂબ જ સારું પડે છે. ગ્રુપની અંદર જઈએ તો આપણે ત્યાં આગળ આપણું બજેટ પણ સારી રીતે સચવાઈ રહે છે. ગૂગલમાં બધી રીતે સર્ચ કરીને સારી રીતે ગ્રુપમાં આપણે ફરવા જઈએ અને આપણે જે જગ્યા વધારે પસંદ હોય એ પ્રમાણે આપણે ગ્રુપ પ્રમાણે ત્યાં ફરવા જઈ શકીએ છીએ. જો ઇન્ડિવિજ્યુઅલી જઈએ તો તમે એક રીતે એ પણ સારું છે કે આપણે જે સ્થળે જવું હોય જેટલો સમય જે જગ્યાએ વધારે ફાળવવો હોય એ જગ્યાએ વધારે ફાળવી શકીએ છીએ. જે જગ્યાએ ઓછો સમય ફાળવીને જોઈને તરત નીકળી જવું હોય તો પણ નીકળી શકાય છે. જ્યારે ગ્રુપમાં આપણે બધાની સાથે જ રહેવું પડે છે. ગ્રુપમાં જે મેનેજમેન્ટ થયેલું હોય એટલો જ સમય આપણે એની અંદર આપીને બધાની જોડે જ જોઈન્ટ રહેવું પડે છે. ઘણીવાર એવું થાય છે કે તમે જે ભાવમાં રેલવેમાં આધુનિક ટ્રેનમાં ટિકિટ બુક કરો ને એ જ ભાવમાં એરલાઇન્સની ટિકિટ મળી જતી હોય છે. નથી ખબર ને તમને? આ બધા જીનિયસો જે લોકો છે ને પ્રવાસ ગોઠવે એ લોકોને ખબર હોય છે કે શું કરવું, કેવી રીતે સસ્તી હોટલ શોધી કાઢવી. અરે એ લોકોને તો એટલી ખબર હોય છે કયા શહેરમાં ક્યાં સરસ મજાનું ગુજ્જુ ફૂડ મળશે. આપણી આ ગુજરાતીઓની ખાસિયત છે કે રાજસ્થાન જઈને રાજસ્થાની ફૂડ એન્જોય કરવાનું બાજુ એને અહીંયા અમદાવાદમાં બેઠા ને ત્યારે પંજાબનું પંજાબી ફૂડ ખાય, પણ ગુજરાતની બહાર જાય એટલે એ જોવે કયો પ્રવાસ આપણને રોટલી દાળ ભાત શાક ઘર જેવું આપે છે. એટલે કેમ જે હોય સારું ફૂડ ક્યાં મળશે, શું પસંદ કરવું, એરલાઇન્સ બુક કરવી, રેલવેમાં જવું કે પછી લક્ઝરી બસમાં જવું, અને બીમાર ના પડે એના માટે શું કાળજી રાખવી. પ્રવાસમાં ઘણીવાર ઘણા લોકો 2-3 દિવસમાં વધારે પડતું ખાવાને કારણે તકલીફ થતી હોય છે. તો આ ટિપ્સ આપણે આ જ પ્રવાસ શોખીનો પાસેથી લઈએ. પ્રવાસમાં જો તમે જો ટૂર કરતાં ગ્રુપમાં જાઓ તો વધારે સારું. કારણ કે ગ્રુપમાં તમે તમારી ચોઈસ પસંદ કરી શકો. સમજો કે તમે કોઈ પણ કાશ્મીર જવાનું હોય કે દાર્જિલિંગ જવાનું, કોઈ પણ જગ્યાએ જવાનું હોય
તમારે એનું બધી જ માહિતી તમારે યુટ્યુબ પર લઈ લેવાની, હોટલ ઉપર લઈ લેવાની, અને હોટલમાં શું ખાવાનું મળે છે પહેલાં તમારે જોઈ લેવાનું. કારણ કે દરેક પ્રવાસમાં શું છે કે દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ આપણું બધી જગ્યા ગુજરાતી ના મળે, એટલે તમારે એ પણ ધ્યાન રાખવું પડે. અને પ્રવાસની અંદર ખાસ લઈ જવા માટે તમારે જો જનરલી બહુ દૂરનો પ્રવાસ હોય તો તમારે બાય પ્લેન જવું વધારે સારું, અને નજીકનો પ્રવાસ હોય થોડોક નજીકનો તો તમારે ટ્રેનમાં જવું. બાકી બાય રોડનો તમારે પ્રવાસ જનરલી નક્કી કરવો નહીં, કારણ કે બાય રોડમાં તમે થાકી જાઓ અને તમે ત્યાં ટૂરમાં તમે એન્જોય જ ના કરી શકો. અને આમાં શું છે, તમે જાઓ ત્યારે તમારી મેડિકલ વ્યવસ્થા તમારે જોડે રાખવી જોઈએ. તમારું ચાર્જર છે, તમારો મોબાઈલ છે, અને તમારું લાઈવ લોકેશન હંમેશા રાખવું. તો શું ઘરમાં જે બેઠેલા હોય એમને ખબર પડે કે તમે કઈ કઈ જગ્યાએ અત્યારે છો, એટલે તમારી મુશ્કેલીમાં એ લોકો તમારા કામમાં આવી શકે. ખાસ તો એ જ મહત્ત્વનું છે. અને બીજું તો ખાવામાં તમારે જ્યારે ટૂરમાં જાઓ ત્યારે સિંગલ એક ટાઈમ ખાવું વધારે સારું, કારણ કે બીજી વખત તમે નાસ્તો કરી લો તો ચાલે. અને ટૂરમાં તમે જાઓ ત્યારે તમે ત્યાંના લોકલ નાગરિકનો તમારે 2-3 વખત કોન્ટેક્ટ કરવો, એટલે શું તમને એ લોકલ ગાઈડ તરીકે તમને પણ બધું જ્ઞાન આપી શકે. અને ટૂરમાં જવા માટે હવે જો ઉંમરલાયક માણસ હોય તો મંદિરમાં જવાનું હોય તો મંદિરમાં થોડીક પ્રદક્ષિણા કરવાની, પણ બહુ ભીડભાડમાં નહીં જવું. ભીડભાડમાં જવાથી તમને મંદિરમાં ભગવાન તો અહીંયા આપણા ઘરે પણ હોય છે, પણ આપણે એન્જોય કરવા જઈએ છીએ ને, ભગવાનની ભક્તિ માટે જઈએ છીએ. તમને ભીડમાં ભગવાનની ભક્તિ થઈ જ ના શકે. બસ મારું આટલું જ જણાવવું છે. પ્રવાસમાં જાય જો તકેદારી બધી રાખવી જ પડે છે. અત્યારે તો બધા બહુ એવા બનાવ બને છે કે આપણે ગ્રુપમાં જાય અને જોડે જાય તો વધારે સારું છે. એકલા જાય એના માટે કાં ફેમિલી ગ્રુપમાં જાય કે અગર તો ટૂરમાં જાય તો એમાં વધારે સારું રહે છે, એમાં વધારે તકેદારી રહે છે. અને નકર ઘણાય બનાવ બને છે અત્યારે તો. અને પૈસામાં પણ જો આપણે જાય તો એકલા ગયા હોય એમાં વધારે ખર્ચો થાય છે, અને ગ્રુપમાં ગયા હોય તો એમાં થોડુંક ઓછો ખર્ચો થાય છે, અને ટૂરમાં ગયા હોય તો પણ ઓછો ખર્ચો થાય છે. પ્રવાસના શોખીન તો આપણે છીએ, ત્યાં જાય એટલે બધી વાત બરાબર છે, પણ આપણે એ પણ કાળજી રાખવી પડે, ધ્યાન રાખવું જોઈએ. એની ઉપર પૂરું આપણે ધ્યાન રાખવું જોઈએ, તકેદારી રાખવી પડે, એ કાળજી આપણે રાખવી જરૂરી છે. દર વર્ષે જો સૌરાષ્ટ્રમાં વધારે અમે જાય છીએ, કારણ કે સૌરાષ્ટ્રમાં અમને વધારે પ્રવાસે જવાનું આમ ગમે છે વધારે અમને પહેલેથી. સસ્તું ને મોંઘું તો હવે અત્યારે મોંઘવારી પ્રમાણે બધાને ખબર જ છે કે કેટલું સસ્તું છે ને કેટલું મોંઘું છે, તો બધાને ખ્યાલ જ છે. માનવ જીવનમાં પ્રવાસનું મહત્ત્વ તો રાખવું જ જોઈએ, કારણ કે આપણે બહાર દુનિયા ફરીએ તો આપણને ખબર પડે કે દુનિયામાં શું ચાલે છે, શું નથી ચાલતું. અને આપણે પ્રવાસ એકલા જઈએ, ટૂરમાં જઈએ કે ગ્રુપમાં જઈએ, એમાં ત્રણેયમાં આપ જમીનનો ફરક પડે છે. અને આપણે ગ્રુપમાં જઈએ તો આપણે સોલ્જરી કરીએ છીએ ને એમાં આપણો ખાસો એવો પૈસાનું બી થોડીક બચત થાય છે. અને પ્રવાસ આપણે પ્રાકૃતિક રીતે જોવા જઈએ તો કાશ્મીર છે કે શિમલા મનાલી છે કે એવી બધી જગ્યાએ આપણે પસંદ કરીને જઈએ. ઠંડીમાં થોડુંક બરફ જેવું વાતાવરણ હોય એવી જગ્યાએ આપણે પ્રવાસ જવો જોઈએ. અને એના માટે આપણે આપણું પ્રોટેક્શન માટે જેકેટ છે કે હેન્ડગ્લોવ્સ છે કે એવું બધું આપણે લઈને જવું જોઈએ. અને ઠંડીમાં જેને વધારે પડતી તકલીફ પડતી હોય એની મેડિસિન્સ ને અમુક આપણે લઈ જવું જોઈએ. પ્લસ ઠંડીમાં આપણને સૂંઠની ગોળી, ઘણાને બહુ ઠંડી સહન નથી થતી, બરાબર, તો એના માટે આપણે સૂંઠની ગોળી કે એવું બધું આપણે ઘરેથી બનાવીને આપણે પ્રોટેક્શન માટે આપણે લઈ જવું પડે. અને હોટલની પસંદગી આપણે અત્યારે તો બહુ સારું ટેકનોલોજી ચાલે છે, એટલે આપણે ગૂગલમાં સર્ચ મારીને જ જોઈ લેવાનું કે ભાઈ આ જગ્યાએ આ હોટલ સારી છે. અત્યારે તો બધા ઓનલાઈન જ હોટલ બુક કરતા હોય છે. અને એમાં આપણે જઈએ છીએ તો અમુક એવી હોટલો આપણને જે ઓનલાઈન બતાવે છે એ પ્રમાણે નથી હોતી. આપણે પ્રેક્ટિકલી જઈને જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ભાઈ આ હોટલ આમાં બતાવી હતી એ પ્રમાણે નથી. પછી આપણે ત્યાં જઈને બીજી હોટલ શોધવામાં બહુ તકલીફ પડે છે. એટલે અને ગ્રુપમાં જઈએ એમાં ઘણો ફેર પડે છે. આપણે એકલા જઈએ એમાં આપણને હોટલ શોધવામાં ઘણી તકલીફ પડે, અને ગ્રુપમાં જઈએ તો 2-4 વ્યક્તિ ભેગી થઈને બી હોટલ શોધી કાઢે છે. અને ત્યાં ગયા પછી બી આપણને એમ લાગે કે ના ભાઈ આ હોટલ નથી બરાબર, તો આપણે બદલવીએ તો પછી આપણે ત્યાં જઈને પણ બીજી હોટલની તપાસ કરી શકીએ. અને હવે ટૂર ઓપરેટર પ્રવાસ આયોજકોને પૂછીએ કે તમારી દ્રષ્ટિએ આ વખતે પ્રવાસ માટેનું બુકિંગ કેવું છે, ફ્લો કેવો છે. ગરમી તો છે જ, પણ કેવો ફ્લો છે. અને એમને એ પણ પૂછીએ કે તમારી દ્રષ્ટિએ સ્વતંત્ર ટૂર સારી, તમારી પાસેથી વાહન ભાડે લઈને નીકળી પડીએ, કે પછી તમારી લક્ઝરીમાં સમૂહમાં બેસી જઈએ. તમે આપો એટલા સમયમાં ઘણી વાર એવું થતું હોય છે, કોઈ જગ્યા આપણને બહુ ગમી ગઈ પણ તમારા પ્રવાસમાં એક જ દિવસ આપ્યો અને બીજે દિવસે તમારે નીકળી જવાનું, તો તમારું મનની મનમાં રહી જાય કે યાર આ કેટલું મસ્ત લોકેશન હતું, મજા ના આવી. તો ટૂર આયોજકને ખબર છે ક્યાં કેટલા દિવસ ફાળવ્યા હોય એમણે, ખરીદીના કેટલા દિવસ, સાઇટ સીઈંગના કેટલા દિવસ,
અને ટૂર આયોજકોને એ પણ ખબર છે કે પ્રવાસ કેટલો ખર્ચાળ બનશે ને કેટલો સસ્તો બનાવો. તમે જાતે જાઓ તો ઘણીવાર બહુ ખર્ચાળ બની જાય, પણ એને ઓછા ભાવમાં એને રૂમ બુક કરતા આવડે છે, એને ખબર છે. એટલે એમની સાથે જાઓ તો તમને ઘણીવાર તમારી ધાર્યા કરતાં ઓછા ખર્ચમાં પ્રવાસ સફળ થતો હોય છે. તો આવો ટૂર આયોજકને પૂછીએ કે તમારી દ્રષ્ટિએ આ વખતે બુકિંગ કેવું છે, વર્ષ કેવું છે, પ્રવાસ કેટલો ખર્ચાળ છે, ગ્રુપમાં જવાય કે સ્વતંત્ર જવાય, વાહન બાંધીને જવાય, બધી ટૂર ઓપરેટરને પૂછીએ આપણે. ગયા વર્ષ જનરલી સારામાં સારા ડેસ્ટિનેશન જે શ્રીનગર, હિમાચલ આ બધા હોટ ફેવરિટ છે, બરાબર. અને ગયા વર્ષની સરખામણીમાં 10-15% ફરક પડતો હોય છે, બરાબર. પર્સનલી જવા કરતાં ગ્રુપ સાથે જવું સારું. ટૂર આયોજક સાથે જમવામાં પ્રોબ્લેમ ના પડે, ક્યાંય તમે છેતરાશો નહીં, ઘર જેવું વાતાવરણ મળે. દર વખતે અમે લોકો જેમ કે કસ્ટમરને પહેલેથી એડવાઇસ આપતા હોઈએ છીએ. ઘણી જગ્યા એવી હોય છે કે જે ત્યાં કાશ્મીર છે ત્યાં કસ્ટમરોને આગલા દિવસે બધી સૂચના આપી દઈએ છીએ. જેમ કે ગુલમર્ગ જાઓ છો, ઘોડાવાળાનો થોડો ત્રાસ છે તો એ અમે અગાઉથી જાણ કરતા હોઈએ છીએ, બરાબર. સોનમર્ગ બી છે, જે એડવાઇસ આપવાની હોય આગલા દિવસે અમે આપી દઈએ. એકલા ના જશો, એકલા જશો તમે દરેક જગ્યાએ છેતરાશો. કોઈ પણ ટૂર ઓપરેટર સાથે જાઓ, ટૂર ઓપરેટર સાથે જવામાં ઘર જેવું જમવાનું મળશે, તમને ગાઈડન્સ મળશે પ્રોપર. ક્યાંક પ્રોબ્લેમ પડશે તો તમારી જોડે માણસ ઊભો હશે. એકલા જવામાં એ કંઈ નથી, એકલા જવામાં હેરાનગતિ ઉપરથી વધારે થશે. વાહન પ્રવાસ ક્યારેય ના કરાય, કારણ કે અહીંયા જે તમે ગાડી આપણે શહેરમાં ચલાવી રહ્યા છીએ એમાં અને પહાડોમાં ગાડી ચલાવવાનો બહુ ડિફરન્સ છે. એક્સિડન્ટ થવાના ચાન્સીસ બી વધારે. એ લોકો ત્યાં એ ગાડીઓ ચલાવવા માટે ટેવાયેલા છે પહાડોમાં. તો જનરલી ગાડી લઈને કોઈ દિવસ અહીંયાથી ત્યાં ના જવાય. ઘણા બધા પ્રવાસો અમે ટૂર ઓર્ગેનાઇઝર જોડે રાખીને કર્યા, અલગ અલગ રીતે 2 દિવસ, અઠવાડિયું, 10 દિવસ, 1 મહિનાના કર્યા ટૂરમાં. પણ પછી એવું લાગ્યું કે એ બધું એની પાછળ જ અમારે ફરવું પડે. એ જ્યાં લઈ જાય ત્યાં લઈ જવું પડે. ખર્ચામાં બી પછી જો વધારે દિવસો થાય તો બધા પેસેન્જરો પાસેથી પૈસા લેવા પડે. હવે આ બધા જોતાં એમ લાગ્યું કે મારે આપણે પોતે જ આયોજક કેમ ના બનીએ અને આપણા પરિવારને આપણે જ કેમ સરસ પ્રવાસ ના કરીએ કે જેથી બધાને આનંદ રહે, દરેકને પૂછીને આખું આયોજન સરસ કરીએ. ખર્ચામાં બહુ જ ઇકોનોમિક રહે કે આજે માની લો કે ભાઈ બીજો પ્રવાસ 12,000નો થતો તો આપણને 8,000માં પડતો હોય તો એવા પ્રવાસમાં આપણે રાખીએ 2 દિવસ, 4 દિવસ. અને એમાં જો સિનિયર સિટીઝનને લઈ જઈએ તો ટ્રેનમાં વધારે સારું. એમને અનુકૂળ એટલા માટે આવે કે સ્વાભાવિક છે કે બધાને ડાયાબિટીસ હોય કે બીપી હોય અને યુરિનને બધાના પ્રોબ્લેમ હોય તો ટ્રેનમાં બહુ આરામથી હરીફરી શકે, પગથી બી છૂટા રાખી શકે અને સાથે ખર્ચામાં બી ઘણું સારું થાય. અને જો પ્રાઇવેટ આપણી ગાડી કરીને આયોજક અમે લઈ જઈએ તો એમાં પણ ફાયદો થાય છે કે એમાં અમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ, જ્યાં બી અમારી ગાડીને ઊભી રાખવી હોય ત્યાં અમે ઊભી રાખી શકીએ. અને જમવામાં અમારી પાસે કેટરિંગવાળા સાથે જ હોય, એ બી મનગમતું અમારું નાસ્તા પાણી સવારે હોય, ચા કોફી હોય, સાથે બપોરનું લંચ પણ અમારે કહીએ મેનુ એ પ્રમાણે ગોઠવીએ, સાંજે પણ અમારું સરસ મેનુ હોય. એટલે એ જેથી કરીને પ્રવાસમાં આવેલા બધા જ પ્રવાસીઓને ખૂબ જ આનંદનો ઉત્સાહ રહે. હવે ગ્રુપ પ્રવાસ તો એવું છે કે ગ્રુપ પ્રવાસમાં ફાયદો એક જ છે કે બધાની સાથે તમે એકલા તો કાયમ તમારા ઘરે કે તમારા ફેમિલી સાથે હોવો જ છો, પણ નવા માણસો સાથે તમે પ્રવાસ કરો તો નવા માણસો સાથે તમારી મુલાકાત એ યાદગાર પળ બની જાય. એ સિવાય કોઈની પાસેથી કંઈક નવું શીખવા મળે, તમારી પાસેથી કોઈને કંઈ નવું શીખવા મળે. એ પણ એક વિચારોની આપ-લે, જ્ઞાનની આપ-લે પણ થાય છે ગ્રુપ પ્રવાસની અંદર. અને એ સિવાય નવા સંબંધો ડેવલપ થાય છે, એ પણ એક અગત્યની બાબત છે. અને એકલા પ્રવાસમાં તો એકલા તો તમે જ્યારે જતા હોય ત્યારે જતા જ હોવ છો. ને એકલા પ્રવાસમાં એક વાત એવી છે કે બધા અત્યારે ઓનલાઈન જે ગૂગલથી બુકિંગ કરે, સર્ચ કરી અને બુકિંગ કરે, બુકિંગ વખતે જે તે જગ્યાની હોટલ બોટલ બધું બતાવતા હોય, સ્થળ ઉપર જ્યારે જાય ત્યારે કશું બતાવતું નથી હોતું. એવા પણ ઘણા ખરાબ અનુભવો એકલા જાતે એરેન્જ કરી અને કરનારા વર્ગ ત્યાં ગયા પછી અટવાય, પછી અમને ફોન આવે કે યાર અમે તો અહીં ફસાઈ ગયા, હેરાન થઈ ગયા, હવે તમે અમને આમાંથી કંઈક રસ્તો બતાવો, કોઈ નજીકની હોટલ બતાવો, કોઈ સારી હોટલવાળો હોય તો બતાવો. અમારી પાસે જે પૈસા હતા એ તો અમે અહીંયા આગળ નાખી દીધા હતા એડવાન્સ, હવે અમારે અહીંયા આગળ જગ્યા પણ મળતી નથી અને એ બધી અટવામણ થાય ત્યારે પાછા પ્રવાસ આયોજક એમને યાદ આવે. અને
2026માં આ વખતે પ્રવાસીની વધુ પસંદના કયા ડેસ્ટિનેશન બન્યા છે અને કેટલા ખર્ચાળ છે? આ વખતે વધુ પડતું લોકો મેં કેદારનાથના વિડીયો હમણાં આવે છે. હું પોતે દર વર્ષે કેદારનાથ જવાવાળો હું. લગભગ અત્યાર સુધી 50 વખતથી વધારે વખત કેદારનાથ જઈ આવ્યો હોઈશ. પણ હું છેલ્લા 2 વર્ષથી 5મા મહિનામાં 6ઠા મહિનામાં કેદારનાથ, 6ઠા મહિનાની 10મી પછી તો ખરેખર ચારધામ જવાય જ નહીં ઓગસ્ટ સુધી. પણ છતાં બી બધા સસ્તું પડે, સસ્તું મળી જાય અને એમ સમજી અને બધા જતા હોય છે. પણ પછી છેલ્લે પસ્તાઈને પાછા આવે. ઘણા મેં 2012-13માં 2-3 જણને ના પાડી હતી ને ગયા. છેલ્લે 2-3 જણને મૂકીને પાછા આવ્યા. ત્યાંનો ત્યાં અગ્નિ સંસ્કાર કરીને આવવું પડ્યું અને 2-3 જણના તો મૃતદેહ જ નહોતા મળ્યા. એવી બધી ભૂગોળ થઈ હતી, એવી બધી પરિસ્થિતિ. એટલે અમારા અનુભવ પ્રમાણે તો મને કોઈ કરોડો રૂપિયાનો ઢગલો કરે તો હું કદાચ 8મી જૂન પછી ચારધામ માટે ઋષિકેશથી આગળ ના જવું. અને અંતમાં સિનિયર સિટીઝન, મને ખબર છે મારા દાદા હતા ને એક ગંજી હતું, ઉરેફ ગંજી, સાઈડ પોકેટવાળું. પ્રવાસમાં જાય ને એટલે એની અંદર એક ગુપ્ત ખાનું બનાવે પૈસા રાખવાનું. પ્રવાસમાં પાકીટ બહુ કપાતા હતા એક જમાનામાં. એની અંદર એ પૈસા મૂકી દે અને એ લોકો એ જમાનામાં પ્રવાસ સસ્તો કરવા માટે રેલવેની રાઉન્ડ ટિકિટ બનાવી લે. તમને ખબર, જુદી જુદી ટિકિટ તમે ખરીદો ને કે અહીંથી આ શહેર, પછી ત્યાંથી પેલું શહેર, દરેક જગ્યાએ તમારો સ્ટેશન ચાર્જ લાગે. પણ જો તમે અમદાવાદ રેલવેના અધિકારીને મળો અને તમે એક રાઉન્ડ ટિકિટ બનાવો અમદાવાદથી અમદાવાદ, એમાં પછી સ્થળો ઉમેરી દો તો તમારો દરેક એ ટિકિટમાંથી સ્ટેશન ચાર્જ 2 જ લાગે. પહેલો અમદાવાદ બેસો એ અને બીજો અમદાવાદ ઉતરો એ. તો એક રાઉન્ડ ટિકિટ જઈને પોતાના બધા પ્રવાસીના નામ સાથેની બનાવી અને એક સાથે પૈસા ભરીને સસ્તો પ્રવાસ કરતા. આમ સિનિયર સિટીઝનો પાસે આ બધું બહુ નોલેજ હતું. એ લોકો ઘણીવાર સ્ટવ પ્રાઇમર્સ જોડે લઈ જાય અને જગ્યાએ પહોંચીને ત્યાં ફટાફટ ખીચડી કઢી બનાવી કાઢે, થેપલા બનાવી કાઢે, બજારમાં જઈને શાક લઈ આવે, લોટ લઈ આવે. પણ એમાં પ્રવાસનો આનંદ કેટલો હોય ખબર નહીં. એ બનાવવામાં તમારું સાઇટ સીંગ રહી જાય. પણ સિનિયર સિટીઝનોની એક પ્રવાસની ચોક્કસ એલટીસી પ્રવાસ, એ લોકો પહેલાં એલટીસી પ્રવાસ બહુ કરતા હતા. એમની પાસે એક સમજ હતી કે કઈ રીતે સસ્તા પ્રવાસો કરવા, કેવી રીતે આનંદદાયક પ્રવાસ કરવો. અને ખરેખર એ લોકો આનંદદાયક પ્રવાસ તો કરતા જ, એમાં તો ના નહીં કહેવાય. ખાલી આગું જાય તો ખુશ થઈ જતા હતા, એવા એમના પ્રવાસ હતા. તો આવો સિનિયરને પૂછીએ કે તમારી દ્રષ્ટિએ સરસ આનંદદાયક પ્રવાસ માટે શું શું કરી શકાય. જૂના સમયમાં પ્રવાસમાં બહુ તકલીફો હતી. બસના રિઝર્વેશનો કરાવવા પડતા હતા યા રેલવેના રિઝર્વેશન કરવા પડતા હતા. કોઈ એને કંડક્ટ બી નહોતું કરતું, એટલે કોઈ લઈ બી નહોતા જતા અને લઈ જનારા બી બહુ ઓછા હતા અને બધું મેનેજ આપણે જાતે કરવું પડતું હતું. રસોડાવાળા પ્રવાસ તો ખરેખર મજાના છે. શુદ્ધ ભોજન મળે, આપણી ચોઈસનું ભોજન બનાવે, આપણે ઈચ્છીએ આપણને ભોજન મળે. રસોડું સાથે હોય તો પ્રવાસમાં એક ચાંદ લાગી જાય છે. હા, અમને પ્રવાસમાં જ્યારે ગયા બરાબર છે અને રસોડું સાથે નહોતું અને બહાર જમતા હતા ત્યારે ઘણા બીમાર બી થયા છે. બરાબર છે, પેટનો દુખાવો આ છે તે છે અને આપણે મનગમતું રસોઈ બી ના મળે આપણને અને જે મળે એ જમી લેવું પડતું હતું. આમાં ઉનાળો છે એટલે દરિયા કિનારો હોય કે પર્વતીય એરિયા હોય, એ બધો એરિયા સારો લાગે આપણને કે જ્યાં ગરમી ઓછી હોય. સ્વતંત્ર ટૂરમાં લઈ ગયા એમાં ફાયદો મોટો એ છે કે તમે જેટલું રોકાવું એટલું રોકાઈ શકો. બરાબર છે, જેટલું માણવું એટલું માણી શકો અને તમે તમારી ચોઈસથી તમારી રીતે તમારી ઇકોનોમિકલ રીતે બી તમે તમારી રીતે સેટિંગ કરી શકો. કન્વિનિયન્સ કોનું વધારે છે જોવાનું. ખાનગી બસવાળા ઘણા બહુ સારી સર્વિસ આપતા હોય છે. બરાબર છે, જો એમાં સર્વિસ સારી મળતી હોય અને સારી રીતે લઈ જતા હોય તો ખાનગી બસ બી સારી જ છે. પછી પ્રવાસ માટેની બસો બી સારી હોય છે, પણ કન્વિનિયન્સ સારું અને સારામાં સારું આપણને કોણ આપે છે એની પર આધાર છે. મારા હિસાબે સ્વતંત્ર ટૂર કરતાં તો કોઈ ઓર્ગેનાઇઝ કરતું હોય એને આપી દેવું સારું. એમાં નિશ્ચિત એવું રહેવાય કે રસોડું સાથે એનું હોય અને એ લોકો ટાઈપ કરતા હોય છે બધી હોટલો જોડે. તમે ધારો અને જાતે જાઓ એના કરતાં એની હોટલ બહુ સસ્તી હોય છે અને સગવડ બી બહુ સારી હોય છે. માઇનસ એક જ પોઈન્ટ છે કે એ જેટલું ફરાવે એટલું ફરવું પડે તમારે બસ. પહેલાંના સમયમાં રેલવેમાં જ મજા આવતી હતી. બધા સાથે જઈ શકતા હતા, સાથે ચા પાણી નાસ્તો કરી શકે, સિટિંગ હોય એટલે રાતે સુવાની પણ મજા આવે. છોકરાઓ નીચે સૂઈ જાય, બીજા ઉપર સૂઈ જાય, યંગ હોય અને વોશરૂમ હોય એ તે બધા આખા ડબ્બામાં આગા પાછા ફર્યા કરે, આનંદ કરે, હવસી રમીએ અને જમવાની પણ મજા આવે. અને ત્યાં રેલવેમાં મળી બી જતું હોય છે બધું ખાણીપીણી એમ. ના, એ રસોઈયાવાળું બી સારું રહે કારણ કે આપણે જ્યાં જઈએ ત્યાં રસોઈયા તૈયાર રાખે. આપણું સાઇટ સીન કરીને આવીએ
તો આપણું માટે જમવાનું તૈયાર હોય, સવારે બ્રેકફાસ્ટ તૈયાર હોય, સાંજનું એમાં આપણે જમવાનું ગુજરાતીઓ કેવી તૈયારી હોય? અને એમાં આપણી ચોઈસ પ્રમાણે બનાવે. ટુરિસ્ટ જે નક્કી કર્યું હોય મેનુ એ પ્રમાણે આપણને રોજે રોજ મળે. એટલે આપણી ચોઈસ પ્રમાણે બધું નક્કી કર્યા પ્રમાણે મળતું હોય છે ત્યાં. આપણે ખાવા પીવાની તો બધા ગુજરાતીઓના ચટપટી હોય જ, એટલે બધા એ રીતે પોતાનો નાસ્તો જ ઓતતા હોય, બ્રેકફાસ્ટ ઓતતા હોય, અને બધાને ખાવા પીવાનું તો એ અલગ જ ટાઈપનું જોઈતું હોય છે ગુજરાતીઓને. અને ત્યાં કેટલા દિવસની ટૂરિંગ હતું? 15 દિવસ? ટૂર તો બધી અઠવાડિયાની કરી, 15 દિવસની કરી, 28 દિવસની કરી સાઉથમાં. પહેલાંના જમાનામાં પ્રવાસ એવા હતા કે રેલવેમાં જ કરતા હતા. બસનો પ્રવાસ બહુ ઓછો હતો, અને એમાં કેવું કે પ્રવાસ જઈએ એટલે રેલવેમાં શું શાંતિથી બેસવાની મળે, આડી સીટ સૂવાનું બી મળે. જ્યારે બસમાં કેવું કે પહેલાંના જમાનામાં બહુ સગવડતા એટલી બધી નહોતી. બસ લક્ઝરિયસ નહોતી, એસી બસો નહોતી, સાદી બસો હતી. એટલે ઉનાળો હોય, શિયાળો હોય તો થોડી તકલીફ પડતી હતી. એટલે એના કરતાં રેલવે પ્રવાસ વધારે સારો હતો પહેલાંના જમાનામાં. પહેલાંના જમાનામાં રસોડા સાથે હતા, રેલવેવાળા બી રસોડા સાથે થઈને કરતા હતા. જ્યાં ઉતરીએ ત્યાં એ લોકો પોતાની જાતે બધું બનાવતા હતા. અને જે ચોઈસ બી અમુક જણની હોય, ફરમાઈશ કરે કે અમારા તરફથી આજે આ રસોડું છે, અમારા તરફથી આજે આ મીઠાઈ અમે આપીશું, તો એ લોકો ચોઈસ કરી અને એ લોકો બનાવતા હતા બી ખરા, અને એવું આપતા હતા બી ખરા જમવાનું. એટલે એ બધું સારું રહેતું હતું એમ. આમ જોવા જાવ તો જો જેને એકલા પ્રવાસ ફેમિલી સાથે જવું હોય તો સ્વતંત્ર જઈ શકે છે, પણ જેને સમૂહમાં જવું હોય તો સમૂહમાં પ્રવાસ સારા, કે એકબીજા સાથે હળીમળી છે. તબિયત કંઈક ખરાબ થઈ હોય, કોઈ રસ્તામાં કંઈક થયું હોય તો બધા ભેગા સાથે હોય તો એ એકબીજાની મદદરૂપ થઈ શકે છે, અને આપણને સગવડતા આપી શકે છે એકબીજા ભેગા હોય. એટલે પહેલાંના પ્રવાસ તકેદારી રાખવી પડતી હતી કે આપણે સિનિયર સિટીઝન તરીકે જતા હોઈએ તો સાથે દવાઓ લઈ જવી પડતી હતી. પહેલાં કોઈ ડૉક્ટર કે કોઈ એવી સગવડતાઓ નહોતી કે રસ્તામાં કંઈ દવાઓ મળે, મેડિસિન મળે. એટલે બધી તૈયારી સાથે જવું પડતું હતું, અને સાથે લઈ જવા માટે ઓઢવા પાથરવાનું લિમિટેડ લઈ જતા હતા, જેથી કરીને બહુ ભાર ઉચકવો ના પડે અને આપણને બહુ બોજારૂપ બી ના થાય. અને કપડાં બી લિમિટેડ, જાતે કપડાં લોકો પહેલાં જમાનામાં જાતે કપડાં ધોઈ નાખતા હતા. 2 કપડાં હોય તો જાતે ધોઈને સૂકી દે, સાંજે આવે ફરી તો પાછા વાંધો ના આવે. એ રીતે પહેલાંના જમાના સિનિયર સિટીઝનમાં બધા એવી રીતે પ્રવાસ કરતા હતા, ને એ પ્રવાસ અમે જોયા છે અને કર્યા બી છે. રેલવેની બસ ખાનગી વાહનમાં જવાય એવું કશું નહીં, પણ એમાં કેવું છે કે જેના એમાં સમૂહ સાથે બધા સારા હોય, સગવડતા સારી હોય, આપણને બેનિફિટ રહેતું હોય તો જવાય સમૂહમાં સાથે લક્ઝરીમાં. અમારા સમયમાં અમે પ્રવાસ બધા સાથે જતા હતા અને રેલવેમાં જતા હતા, કારણ કે રેલવેમાં સગવડતા સારી મળી રહે, અને રેલવેની અંદર તમે આરામ પણ મળી રહે. અને આપણે ઇનકેસ કે ચાલવું હોય, વોકિંગ કરવું હોય અંદર તો પણ થઈ શકે. બાથરૂમની વ્યવસ્થા હોય, એટલે કોઈ સિનિયર સિટીઝન હોય એને કોઈ જાતની તકલીફ પડે નહીં, એને પૂરતો આરામ પણ મળી રહે. પ્રવાસ દરમિયાન બધા સાથે પ્રિપેર થઈને જઈએ કે સાથે નાસ્તો લઈ આવે. અને બીજું કે જો સાથે કુટુંબના અથવા ફેમિલી હોય કે અથવા ફ્રેન્ડ સર્કલ હોય તો બધા અલગ જ જાતના નાસ્તા લાવે. કોઈક થેપલા લાવે, કોઈક પૂરી લાવે, અથાણા ચટણી આ બધું લાવે, અને એ પણ બધું સાથે મળીને બધા આનંદથી ખાતા હતા. એ કોરો નાસ્તો કેટલો જરૂરી? કોરો નાસ્તો જ્યારે રસોઈયાની રસોઈમાં કંઈક મોડું વહેલું થાય, કોઈને ડાયાબિટીસ હોય, બીપી હોય, તો એને ટાઈમસર નાસ્તો લેવો પડે. એના માટે થઈને એના માટે થઈને આપણી સાથે જો નાસ્તો હોય તો આપણે એ કરી શકીએ અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રાખી શકીએ. અમને કોઈ વખત પ્રવાસમાં ગયા હોઈએ આપણે તો પ્રવાસવાળા જે બસવાળા હોય એ બધું મેનેજ કરે, પણ આપણને અમુક જગ્યા જે હોય સ્પેશિયલ બીજું આઉટસાઇડનું જોવાનું, તો એ લોકો એમ કહે કે તમે તમારી જાતે મેનેજ કરી લો. હવે એ આપણે જોયું ના હોય અજાણી જગ્યાએ, તો એના માટે થઈને આપણે વ્યવસ્થા આપણી જાતે કરવી પડતી હોય, એ થોડી તકલીફવાળી હોય. બહુ જ મજાના પ્રવાસ હતા, કારણ કે કોઈક વખત અમે જ્યારે પ્રવાસમાં જઈએ ત્યારે એક જગ્યાએ ઉતારો હોય ત્યારે આપણે રેડી થઈ જઈએ ત્યાં સુધી બ્રેકફાસ્ટ તૈયાર કરી રાખે. બ્રેકફાસ્ટ એવો સરસ હોય, ગરમ ગરમ હોય, અને બ્રેકફાસ્ટ કર્યા પછી અમે ફરવા જઈએ. બીજા કોઈ અનુભવ કે ભાઈ? બહુ બધા અનુભવ છે, બહુ બધા અનુભવ છે જીવનમાં. કેટલું કામ આવતું એ વખતે? હા, એ શું હતું? જ્યારે પ્રવાસમાં જતા ત્યારે આપણને મહિના 2 મહિના પહેલાંથી ખબર હોય કે આપણે પ્રવાસમાં જવાનું છે, એટલે તૈયારી પણ એટલી જ સરસ હોય. એમ કોઈ વસ્તુ રહી ના જાય, અને અમે પ્રવાસમાં જઈએ એટલે આપણું આયોજન બહુ જ જરૂરી છે. આયોજન વગર તમે પ્રવાસ કરી જ ના શકો.
અને કેવી સિઝનમાં જતા અમે, કયા હા. કયા પ્રકારના પ્રવાસ અ, વિન્ટર કે સમર? યસ, જે જગ્યાએ જે સ્થળે જતા હોઈએ એ પ્રમાણે સિઝનમાં જવાનું હોય છે. ધારો કે આપણે દક્ષિણમાં જઈએ તો તમે વિન્ટરમાં જાઓ તો તમને દક્ષિણમાં બહુ જ મજા આવે. જ્યારે તમે સાઉથમાં જાઓ દક્ષિણમાં મજા આવે. અને તમે હા, કાશ્મીર બાજુ આપણે જઈએ ત્યારે આપણે વિન્ટરમાં જવું પડે. ત્યારે વિન્ટરમાં જઈએ ત્યારે જ મજા આવે. કુલ્લુ મનાલી શિમલા છે એ તમે વિન્ટરમાં જાઓ તો તમને તો બી મજા આવે અને સમરમાં બી મજા આવે. તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત પ્રવાસ વિશેષાંકની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાથે રજા આપશો. આવજો.